આજે તો સુરત બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગયા બેસી ગયા હતા આપણે ફ્રૂટ ખાવા. તો શું કે મિત્રો મોજમાં ને આપણે આવી ગયા હતા સુરત અને અત્યારે આપણે આવ્યા હતા બાયો ફર્ટિલાઇઝર પ્લાન્ટની વિઝિટ કરવા માટે. તો અમારી ટીમ ઈ આવી ગઈ હતી. તો આગળ કહું તમને પ્લાન્ટમાં શું થાય છે. પહેલા તો અંદર આવતા જ મેડમ અને સરે આપણું જોરદાર સ્વાગત કર્યું અને પછી પ્લાન્ટની વિઝિટ લેવા જઈએ પહેલા બધાને સેફ્ટી કિટ પહેરાવી. આપણે તે માસ્ક ને હેલ્મેટ પહેરી લીધું હતું અને આ ગ્રીન કલરનું જેકેટ એ બધાને પહેરાવતા હતા અને શું કહેવાય તો ફાઇનલી બધા સેફ્ટી કિટ પહેરી લીધી છે અને આયાના સ્ટાફ મેમ્બર પણ ખૂબ સપોર્ટિવ હતા. તો ફાઇનલી બાબલો તે સેફ્ટી કિટ પહેરીને તૈયાર થઈ ગયો છે અને પછી અમે બધા નીકળી ગયા હતા પ્લાન્ટ જોવા માટે અને સાથે આ મેડમ ને સર આપણે આખા પ્લાન્ટની માહિતી આપશે. અને આ પ્લાન્ટમાં કચરામાંથી બાયોગેસ બનાવવામાં આવે છે. એટલે સુરતમાં બધાના ઘરે ઘરેથી આવતો કચરો તે ગાડીઓમાં લાવીને અહીંયા ભેગો કરવામાં આવે છે. પણ મિત્રો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખજો તો આપણે કચરાનો ખૂબ સારી રીતે રિસાયકલ કરી શકીએ. અને જો આપણે આ કામ કરશું તો એ આપણા માટે તે ફાયદાકારક રહેશે. તો ભીનો કચરો આ જગ્યાએ લાવવામાં આવે છે અને આ કચરો તમે જોઈ શકો છો. હું ખાલી 5 મિનિટ નજીક ગયો ને તોય ઉભો નતો રહી શકતો, એટલી વાસ આવતી હતી. કાયદેસર તમારા માથામાં વાસ ચડી જાય ને એવી વાસ આવતી. અને આ લોકો એમાં કામ કરે છે, ખરેખર દિલથી સલ્યુટ છે. આપણે 5 મિનિટ પણ ત્યાં નથી ઉભા રહી શકતા ને આ લોકો આખો દિવસ ત્યાં કામ કરે છે. સાચા હીરો તો આ લોકો છે. અને મિત્રો આ ભીના કચરાને પ્રોસેસ કરીને બાયોગેસ બનાવવામાં આવે છે અને આ ભાઈ આપણને ખૂબ સારી રીતે માહિતી આપે છે. અને આ કચરામાંથી બાયોગેસ જ નહીં, ખાતર ને બીજી ઘણી બધી વસ્તુ બનાવવામાં આવે છે. તો આના ઉપરથી ખબર પડે કે આવા પ્લાન્ટ બધે હોવા જોઈએ. તો ફાઇનલી બધા પ્લાન્ટ જોઈને આવી ગયા હતા અંદર. ત્યાં તો ઠંડુ પાઇનેપલ નું જ્યુસ આવી ગયું. હાલો ત્યારે પી લો, એમાં શું. અને આ બધા લોકો જો તે બાયોફિક્સ ના પાર્ટનરશિપમાં છે. પછી અમને બધાને એસી વાળી ઓફિસમાં બેસાડી દીધા અને જમાવી દીધો બધા સાથે ડાયરો. ત્યાં તો ઓર્ગેનિક ફ્રૂટ ની ડીશ આવી ગઈ અને ખરેખર ફ્રૂટ એક નંબર હતા, બહુ ખાતા. ફ્રૂટ ની ડીશ સાથે પાછું પાઇનેપલ નું જ્યુસ મૂકી દીધું બીજી વાર. તો ખરેખર બાયોફિક્સ વાળા ખૂબ સારો એવો આવકારો આપ્યો અને મહેમાન ગતિ પણ ખૂબ સારી કરી. હજી ફ્રૂટ ખાઈને થાક્યા નથી ત્યાં તો ફાફડા ખમણ અને જલેબી મૂકી દીધી. મને લાગે બપોરનું જમવાનું કેન્સલ કરવું પડશે. તો પછી બધાને મળીને આપણે આવી ગયા હતા બહાર આવીને બાયોફિક્સ ના બધા મેમ્બર સાથે આપણે ગ્રુપ ફોટો પડાવી લીધો. બાયોફિક્સ વાળા જોતા હોય તો એ ફોટામાં જોઈજો હું બાબલા જેવો આવ્યો છું. અને પછી બધાને રિટર્ન ગિફ્ટ પણ આપી. તો બાયોફિક્સ નો દિલથી આભાર. તો હાલો પાછા ઇવેન્ટમાં આગળનું બીજા વિડીયોમાં આવશે. તો મલિક કાલના વ્લોગમાં.